આગળ વાત અમદાવાદની કે જે આઈઆઈએમ ખાતે વિરોધ જોવા મળ્યો। આઈઆઈએમ ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો વિરોધનો કાર્યક્રમ પહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધનો પ્રયાસ કર્યો। નીટ મુદ્દે વિદ્યાર્થીઓ અને સંગઠનોમાં ભારે રોષ છે। ત્યારે શિક્ષણ મંત્રીના આગમન પહેલા કડક સુરક્ષા વ્યવસ્થા, નીટ પરીક્ષા મુદ્દે એનએસયુઆઈનું વિરોધ પ્રદર્શન। ત્યારે અમદાવાદના આઈઆઈએમ ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રીનો વિરોધનો કાર્યક્રમ પહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધનો પ્રયાસ કર્યો। વિદ્યાર્થીઓ અને સંગઠનો કે જેમાં ભારે રોષ છે। નીટની પરીક્ષા મુદ્દે જે નીટની પરીક્ષા રદ થઈ, પેપર લીક થવાને કારણે જેને લઈ એનએસયુઆઈ સતત સવાલ ઉઠાવી રહ્યું છે, વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। ત્યારે વિદ્યાર્થીઓ અને સંગઠનોમાં ભારે રોષ, કડક સુરક્ષા વ્યવસ્થા। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। ચેતન, આઈઆઈએમ ખાતે વિરોધના સૂર ઉઠ્યા છે, શું વધારે વિગત? જી, આજે અમદાવાદ આઈઆઈએમ ખાતે શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો કાર્યક્રમ હતો। કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા આઈઆઈએમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, કારણ કે નીટની પરીક્ષા રદ થવાને કારણે દેશભરમાં હાલમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે। વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થી સંગઠનો છે તેઓ સતત નીટની પરીક્ષા રદ થતા સરકારનો વિરોધ કરી રહ્યા છે। એનએસયુઆઈના વિરોધની તંત્રને, પ્રશાસનને પહેલેથી આશંકા હતી। આ આશંકાને કારણે આઈઆઈએમ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હાલમાં જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા કાળા વાવટા ફરકાવી અને વિરોધ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્તને કારણે કોઈ મોટો વિરોધ અથવા પ્રદર્શન થાય તે પહેલા એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ હતી તેની અટકાયત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ નીટને લઈને વિરોધ પ્રદર્શન અને લોકોનો ગુસ્સો ફૂટી નીકળે અથવા જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના છે। જી ચેતન, માહિતી બદલ આભાર।